તળાવની ડિમોલિશન કામગીરી પૂર્ણતાના આરે છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0ની 80% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસ અને એએમસીના અધિકારીઓએ ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે કરાયેલા બાંધકામ દૂર કરી દેવામાં આવ્યા. આ ચંડોળા તળાવ ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 કે જેની કામગીરી 80% સુધી પૂર્ણ અને 3000થી વધારે પોલીસ જવાનોના બંદોબસ્તની વચ્ચે દબાણો હટાવી દેવામાં આવ્યા, દબાણો દૂર કરવામાં આવ્યા. ધાર્મિક સ્થળના ડિમોલિશન દરમિયાન કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસના કાફલાએ પરિસ્થિતિને કાબૂમાં મેળવી અને કામગીરી આગળ ધપાવી હતી. પોલીસ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ કે જેમના દ્વારા પણ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. કાટમાળ હટાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. ત્યારે પોલીસ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ કે જેમના દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જોકે ધાર્મિક દબાણો દૂર કરતી વખતે ત્યાંના સ્થાનિક અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને કાટમાળ હવે ભેગો થયો તેને હટાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. જોકે ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 જે 80% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે. ફેઝ 1 જ્યારે એપ્રિલ મહિનામાં થયો, ફેઝ 2ની સર્વે કરી કોર્પોરેશન દ્વારા આજે દબાણ હટાવવાની કાર્યવાહી સવારથી ચાલુ થઈ. અમદાવાદ શહેર પોલીસ દ્વારા કમિશનર સાહેબના નેતૃત્વમાં સફિશિયન્ટ ફોર્સ અહીંયા ઉપલબ્ધ છે. આશરે 3000 જેટલી પોલીસ છે, 25 કંપની એસઆરપીનો બંદોબસ્ત છે. અત્યારે આપણે જોઈએ તો 7 અલગ અલગ ઝોન પાડીને 35 જેટલી હિટાચી और 15 જેટલી જેસીબી, 50 જેટલી અલગ અલગ ટીમો ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ છે. 70-80% જેટલું ડિમોલિશન કમ્પ્લીટ થઈ ગયું છે. આવતા સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. આમાં આપણે બધા જાણીએ છીએ કે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે વેટલેન્ડ યા પાણીના જે તળાવ હોય આમાં કોઈ પણ પ્રકારનું અતિક્રમણ કરવામાં આવે યા દબાણ કરવામાં આવે તે ગેરકાયદેસર છે અને પૂર્ણ પ્રક્રિયાનું અનુસરણ કરીને હટાવવાની કાર્યવાહી ચાલુ છે. ઓપરેશન ક્લીન ચંડોળા પાર્ટ 2 મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા ફરી એકવાર કામગીરી શરૂ કરવામાં આવી અને વહેલી સવારથી કામગીરી કરવામાં આવી, જેમાં 30%થી પણ વધારે જેટલું જે દબાણ છે તે દૂર કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે જોઈ શકાય છે કે જે તળાવ, જે વોટર બોડી હતી ને તેના પર જે પ્રકારે દબાણ ગેરકાયદેસર ઉભા કરી દેવામાં આવ્યા તેથી તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. લગભગ 3000થી પણ વધારે જેટલા પાકા મકાનો જે છે તેને તોડી પાડવામાં આવ્યા છે. હિટાચી મશીન અને બુલડોઝર જે છે તે દાદાનું ફરી ચૂક્યું છે. એટલે કે હવે જે વોટર બોડી એટલે કે જે તળાવ છે તેના ઉપર ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે થઈને જે આ 4 દિવસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 4 દિવસની કામગીરી બાદ અહીંથી કાટમાળ દૂર કર્યા બાદ એક દિવાલ ઉભી કરવામાં આવશે અને તે દિવાલ બનાવ્યા બાદ ફરી દબાણ ન થાય અને ગેરકાયદેસર ઘૂસણખોરો ન ઘૂસે તે માટે થઈને એસઆરપીની એક ચોકી પણ ઉભી કરવામાં આવશે અને જેના કારણે જે અમદાવાદનું સૌથી મોટું દબાણ બની ચૂકેલું ગેરકાયદેસર લોકોનો રહેવાસ ઉભો થયો હતો તે ચંડોળા તળાવને દૂર કરી અને અહીં ચંડોળા તળાવને જે છે તે ફરી બ્યુટિફિકેશન કરવામાં આવશે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.